मित्रः शं शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। हे अखिल ब्रह्मांडमा एक तू श्री हरि जूजवे रूपे अनंत भासे अखिल ब्रह्मांडमा एक तू श्री हरि जूजवे रूपे अनंत भासे देहमा देव तू तेजमा तत्व तू शून्यमा शब्द थई वेदवासे देहमा देव तू तेजमा तत्व तू शून्यमा शब्द थई वेदवासे हे अखिल ब्रह्मांडमा। અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એવી વાતોને જાહેર કરનાર, આપણા હૃદય સુધી પહોંચાડનાર જ્ઞાની કવિ નરસિંહના આ બધા પદો છે. આ ભારત ભૂમિ ઋષિ મુનિઓની, કવિઓની, શાયરોની અલૌકિક ભૂમિ છે અને એમાં હૃદયની સ્ફૂર્ણા જ્યારે જાગે ત્યારે કાવ્ય છે ને, જેમ બીજ ફૂટી નીકળે એમ કાવ્ય ફૂટી નીકળે છે. કાવ્યો લખાતા નથી, હૃદયમાંથી સ્ફુરણ થાય. નહીતર તો બધા કવિ બની ગયા હોય. સ્ફુરે કંઈક ઓટોમેટિક, એટલે સ્વયં સંચાલિત રીતે ફૂટે. આઘાત લાગે હૃદયમાં જ્યારે ત્યારે. આક્રંદનો ધોધ પ્રપાત જ્યારે પડે ત્યારે, અથવા અનહદ આનંદ છે એની સરિતાઓ હૃદયની પાતાળ ભૂમિને ફોડી અને ઝરણાની જેમ પ્રગટે ત્યારે કાવ્ય સ્ફુરે. એવું કાવ્ય નરસિંહ મહેતાને સ્ફુર્યું
અને એને વેદો અને ઉપનિષદના જ્ઞાનમય રહસ્યોને કોના? વેદ અને ઉપનિષદના, બીજા નહીં. વેદ અને ઉપનિષદના રહસ્યોને કાવ્યના ખરલમાં, આપણે જ્યારે કોઈ વસ્તુ ગૂંટવી હોય ને ત્યારે એક કરલ હોય અને હાથમાં હાથો હોય, આમ કેસર ગૂંટવું હોય એવી રીતે ગૂંટાય. કોઈ પણ વસ્તુનો જ્યારે આપણે મસાલો કરવો હોય ત્યારે ગૂંટીએ એમ કાવ્યના ખરલમાં ગૂંટી અને સુપાચ્ય કરી વેદોના રહસ્યોને, ઉપનિષદની ન સમજાય એવી પંક્તિઓને સરળ બનાવી અને આપણા માટે મૂકી છે. પહેલા ફ્રી ટ્રાન્સલેશન. હે શ્રી હરિ, સમગ્ર સૃષ્ટિમાં, જગત કે બ્રહ્માંડમાં તું એક જ છે. અને એક જ છે એટલે એક જ છે એવું નહીં, એક અદ્વિતીય છે. કોઈ વસ્તુ કહેવી હોય કે આ એક જ છે એવું નહીં, એના જેવું બીજું નથી એવું એક છે, એટલે એને અદ્વિતીય કહેવાય. આત્મા એક જ છે. વાત તમારી ખોટી નથી, પણ તમે પાસ થાવ નહીં, નાપાસ થાવ. એટલે એવું કહેવું જોઈએ, આત્મા એવો એક છે કે એના જેવો બીજો નથી, એટલે અદ્વિતીય છે. તો આ બ્રહ્માંડમાં, સમગ્ર બ્રહ્માંડ એટલે પિંડ બ્રહ્માંડ, પિંડ એટલે શરીર, બ્રહ્માંડ એટલે આખું વિશ્વ, તમામ શરીરો, ભૂચર, ખેચર, જળચરના, વૃક્ષોના, પદાર્થોના, પર્વતોના તમામ શરીરો અંદર આવી જાય પિંડમાં. એક હોય પિંડ અને એક હોય બ્રહ્માંડ, આખું સમગ્ર બ્રહ્માંડ. એટલે કે છે સમગ્ર બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. હરિ દુઃખ હરણ કરે તે હરિ, અજ્ઞાનનું હરણ કરે તે હરિ, આપણી આસક્તિનું હરણ કરે તે હરિ, આપણા જીવન કે સંસારનું હરણ કરે તે હરિ. તો કહે છે કે અજ્ઞાની, અભાગી, અવિવેકી જે ચર્મચક્ષુ રૂપ જોવાથી ટેવાયેલ છે, આપણે બધા અજ્ઞાની છીએ. આપણે સત્ય કોને માનીએ છીએ? જે આંખે દેખાય તેને. અહીંયા કહ્યું છે અભાગીઓ કોણ છે? જે દેખાય એને સત્ય માને છે. સિદ્ધાંત એવો નથી જે દેખાય તે સત્ય નથી. દ્રષ્ટ નષ્ટ સ્વભાવ. આંખે દેખાય તો સત્ય છે. આ શરીર દેખાયું, હા, તો રખ્યા બની જવાનું, બાળી મૂકવામાં આવશે. એવી રીતે જે વસ્તુ છે, ઉત્પત્તિ થઈ છે, જન્મ થયો છે, એનો વિનાશ નિશ્ચિત છે. તો કહે છે કે અજ્ઞાની હોય, આવો અભાગ્યો હોય, આવું સમજતો હોય કે જે દેખાય છે ખોટું છે તો એને સાચું માનતો હોય, એવો અભાગ્યો. અજ્ઞાની, અભાગ્યો, અવિવેકી જે ચર્મચક્ષુથી રૂપ જોવા ટેવાયેલ છે અને એ રૂપ જે ભાસે છે એને સાચું માને છે. અનેક અનંત રૂપોમાં આત્મ સ્વરૂપે તો તું એક અભેદ છે. જેમ એક જળ, મોજા, પરપોટા, ઝાકળ બિંદુ, સાગર, તળાવ, સરિતાના રૂપમાં અનંત ભાસે છે, તેમ તું પણ દેહમાં અનેકતા છતાં આત્મદેવ તરીકે તું એક જ છે, છતાં તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે વસી રહ્યો છે. આ આપણને ભાષાંતર, સમજૂતી સાથે ભાષાંતર કહ્યું. હવે એના પર ચર્ચા કરીએ આપણે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આખા બ્રહ્માંડમાં હે પ્રભુ, હે હરિ, હે આત્મા, હે બ્રહ્મ, હે ચેતન તત્વ, એ તને સત્ય કહેવામાં આવે છે તે, હે જે ત્રણે કાળે છે તે, ત્રિકાળે અભિતિષ્ઠતી એવું કહેવાય છે તે, જે ત્રણેય પરિસ્થિતિમાં અનુભવાય છે તે. અત્યારે જાગ્રતમાં તમે મને અનુભવો છો, સ્વપ્નમાં તમે કે બીજું જોતા હોય, સુષુપ્તિમાં કંઈ ના અનુભવો, કંઈ ન અનુભવો એ અનુભવ કહેવાય. આવી રીતે દરેક પરિસ્થિતિમાં અને દરેક કાળમાં સત્ય તરીકે ઓળખાય છે તે. તું એક જ છે, પણ છતાં જુજવે રૂપે અનંત ભાસે. જુદા જુદા રૂપોમાં તું અનંત અનેક રૂપે ભાસી રહ્યો છે. દેહમાં દેવ તું, આ જળ શરીર છે દેહ, એમાં આત્મદેવ છે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું. સૂર્યમાં જે તેજ છે ને એ તત્વ છે, પ્રકાશ છે, ચૈતન્ય છે. પણ એનું એ જ તેજ ચંદ્રમાં છે, અગ્નિમાં છે, તારાઓમાં છે. તેજ તો એક જ છે, પણ અનેક અનેક આકારોમાં જુદું જુદું આપણને દેખાય છે. જુદું જુદું છે નહીં. તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. શૂન્યમાં શબ્દ થઈ અને વેદ વાસે. તાળીઓની વચ્ચે શું છે? તાળીની વચ્ચે શું છે? શૂન્યતા છે. પણ શૂન્યની વચ્ચે શબ્દ છે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. વેદ એટલે જાણવું. શૂન્યતામાં આકાશમાં તું જણાય છે. તું જણાય એવો છે શૂન્યમાં. આકાશમાં કોઈ અવાજ નથી. વાદળા ગરજે અવાજ આવે, ફટાકડા ફૂટે અવાજ આવે, ઓ કોઈ બોલ્યો અવાજ આવ્યો, પણ શૂન્યતા હતી ને, પણ શબ્દ નીકળ્યો. રમણ, આ બીજો શબ્દ નીકળ્યો. એટલે શું? હું રમણ નામની કોઈ વ્યક્તિને પોકારું છું. પ્રભા, હું કોઈને બોલાવું છું, આવજો. આવો આવો, જાઓ જાઓ. આ સંકેતો છે. આ સંકેતો શેમાંથી ઉદ્ભવ થયા? શૂન્યમાંથી. આકાશ તો શૂન્ય છે, પણ આકાશમાં હું બોલું છું એ અર્થ સભર થઈ અને તમારા કાન સુધી આવે છે, અને તમે એને પ્રતિક્રિયા પણ આપી શકો છો. આવો તો તમે આવો પણ ખરા. ખબરદાર, તમે સજાગ પણ થઈ જાઓ. શૂન્યમાં શબ્દ થઈ વેદ જણાવે છે કંઈક. વેદ વાસે એટલે શબ્દ હોય તો શ્રવણ થાય, અને એટલા માટે શ્રવણને પ્રમાણ ગણવામાં
આવે છે, બીજું કોઈ પ્રમાણ નથી. કોઈ પણ પ્રમાણ હોય એ શૂન્યમાંથી પેદા થાય. એટલે અહીં સુંદર રીતે કવિએ વાત કરી કે આ દેહ જળ છે, જન્મેલું છે, મરવા વાળું છે, વચ્ચે વચ્ચે જીવે છે, રોગી ભોગી થવા વાળું છે, કરતા ભોગતા વાળું છે, માદું છે, સાજું છે, રૂપાળું છે, કદરૂપું છે, પણ છે જ ખરું શરીર. પણ એ ગમે એવું શરીર હોય એમાં દેહમાં દેવ તું આત્મદેવ થઈ અને તું બિરાજે છે. તું એક છે અને છતાં બધામાં છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? એક જ હોય અને બધામાં હોય તો એને અદ્વિતીય કારણ કહેવામાં આવે છે. એના જેવું બીજું ના હોય એવું એ એક છે. જે એક હોય એ પૂર્ણ હોય. લિસન કેરફુલી, બી અટેન્ટિવ, લેન્ડ મી યોર ears and you are going to get something unique. એક હોય એ પૂર્ણ હોય, એક હોય એ અભેદ હોય, એમાં ભાગલા ના હોય. એક હોય એ અભંગ હોય, એક હોય એ એક રસ હોય, એક હોય એ રૂપ ના હોય, એક હોય એ રૂપ ના હોય, આકાર ના હોય, એક હોય એ અરૂપ હોય એટલે નિરાકાર હોય. આકાશનો આકાર કેવો છે? જવાબ આપો. નવ. બી ફ્રી માય ડિયર સર. ધીસ ઇઝ નોટ વન વે પ્રોસેસ. આપણે વાર્તાલાપ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. શું સવાલ પૂછ્યો મેં? આકાશનો આકાર. મેં શું પૂછ્યું? આકાશનો આકાર. આકાશના આકાર કેટલા હોય? બોલો. આકાશને કોઈ આકાર નથી. આકાશ જે પાત્રમાં જાય એવો આકાર ગ્રહણ કરે છે. એક ઘડો હોય એ ખાલી હોય, ખાલી જગ્યાને આકાશ કહેવામાં આવે એટલે ઘટાકાશ. આ રૂમ છે ને સંસ્કૃતમાં મઠ કહેવામાં આવે. તો તમે ને હું આપણી બેની વચ્ચે જે છે મઠાકાર. એ આકાશ છે, મઠાકાશ કહેવામાં આવે. ઘટાકાશ, મઠાકાશ. આ ગ્લાસ છે એમાં પાણી ના હોય, ખાલી હોય તો ગ્લાસાકાશ કહેવામાં આવે. આટલું સમજાય છે? બોલો, સમજાય છે? તો કીડી છે એ જીવે છે કે નહીં? જીવે કે નહીં? તમને મચ્છર કાઢ્યા છે, જીવે છે કે નહીં? તો મચ્છરમાં પણ આત્મા છે, કીડીમાં પણ છે, કૂતરામાં પણ છે, બ્રાહ્મણમાં પણ છે, ચાંડાલમાં પણ છે, હાથીમાં પણ છે. એટલે જેવો દેહ હોય એવો એવો આત્મા થઈ જાય. કારણ કે પોતાને આકાર નથી, એ નિરાકાર છે. પાણી છે કે નહીં? આ પાણીનો આકાર કેવો છે? ડોલમાં નાખો તો કેવો થઈ જાય? ડોલાકાર. ઘડામાં નાખો તો ઘટાકાર. તળાવમાં નાખો તો, સાગરમાં નાખો તો. એટલે જેની અંદર પાણી પડે એવો એ આકાર લઈ લે.
આ ગ્લાસમાં છે એને ગ્લાસાકાર પાણી કહેવામાં આવે છે. આ પાણી મેં પીધું, આ પાણી ક્યાં ગયું? એટલે પાણી કેવું થયું? પેટાકાર. સમજી ગયા? જેને આકાર ના હોય એ બધા જ આકાર ધારણ કરી લે છે. એટલે દેહમાં દેવતું, તેજમાં તત્વતું, શૂન્યમાં શબ્દતું. વેદવાસે તું છે તો એક જ, પણ એ હરી તારું સામર્થ્ય છે કે તું ધારે એ આકાર લઈ શકે તેમ છે. એ હરી તારા નામ જુદા હોય પણ તત્વમાં તું એક જ છે. મારી આંખમાંથી શું નીકળ્યું કહેવાય? આંસુ. શિયાળામાં છોડ ઉપર ટીપા બાજે ને શું કહેવાય? ઝાકળ. અને વરસાદ આકાશમાંથી આવે ને શું કહેવાય? વર્ષા. કહેવાય કે ના કહેવાય? તો વર્ષા કહો, આંસુ કહો કે ઝાકળ કહો, પાણી તો એકનું. બોલો, પાણી તો એકનું. એમ હરિ પરમાત્મા એક જ છે, પણ નિરાકાર હોવાથી, અભંગ હોવાથી, અભેદ હોવાથી, અદ્વિતીય હોવાથી જેમાં પ્રવેશ કરે એવો આકાર પોતે ધારણ કરી લે છે. આ ખૂબી છે. કવિઓએ આને સમજાવવા માટે અનેક દાખલાઓ આપ્યા, આપણે સમજ્યા નહીં. અવધૂત મહારાજ કહે છે, ગંગા જમના સરસ્વતી ભિન્ન નામ જે છે, બહુરૂપી બહુ નામમાં જળ રૂપે સૌ એક. ગંગા જમના સરસ્વતી ગમે એટલી નદીઓ બોલો ને, નામ જુદા છે ને, પણ જળ તો એકનું. 10 બહેનો કૂવામાં પાણી ભરવા ગઈ, એકે ડોલ નાખી દોડું બાંધીને તો ડોલ આકાર પાણી આવ્યું. કોઈ લોટો નાખ્યો તો લોટા જેવું આવ્યું, કોઈ દેગડો નાખ્યો દેગડા જેવું આવ્યું. ટૂંકાણમાં સમજો, પાણી તો એકનું એક જ હતું, પણ જુદા જુદા નામથી આપણે ઓળખીએ છીએ. નર્મદાનું પાણી લો કે યમુનાનું લો કે ગંગાનું લો, પણ મૂર્ખ લોકો આ બધી વાત સમજશે નહીં. ક્યાં ગયા હતા? નાહવા. ક્યાં? ગંગામાં. કેટલા પૈસા ખર્ચીને? બહુ ખર્ચો થયો. તે ત્યાં ગંગામાં કેમ ગયા? ભાઈ ત્યાં બહુ પવિત્ર હોય ને સારું હોય અને આપણા પાપ ધોવાઈ જાય. ઓહો હો હો, લાખો લોકોના પાપ ધોવાઈ જાય. તે હોય ક્યાં? ધોવાયેલા હોય ક્યાં? ગંગામાં જ હોય ને. અને એમાં પાછા નવા લોકો નવા જાય. પાપ વધારે હોય કે પાણી વધારે હોય, નક્કી તમારે કરવાનું. અલા ભાઈ, ગંગાનું પાણી હોય, યમુનાનું હોય, કાવેરીનું હોય, ગોદાવરીનું હોય, ગમેનું હોય, પાણી તો એક જ છે, પણ નામ જુદા છે, છતાં તત્વ તો એકનું એક છે. એક વસ્તુ તત્વથી સાયન્ટિફિક સમજાઈ દઉં. આ બધી નદીઓમાં પાણી આવે ક્યાંથી? વરસાદમાંથી. વરસાદમાંથી આવે કે તમારા ઘરમાંથી આવે? ક્યાંથી આવે? બધી જ નદીઓમાં જો પાણી વરસાદથી જ આવતું હોય તો વર્ષામાં જે પાણી આવે છે એ તો એક જ છે, પણ નામ જુદા છે. આવી મારી સમજ હતી એટલે મારા જીવનનો એક પ્રસંગ નામ દીધા વગર કહું.
જોહાનિસબર્ગ એટલે સાઉથ આફ્રિકામાં મારું પ્રવચન હતું. અને જે લોકોએ મને પ્રવચન માટે બોલાયો હતો એ લોકોએ મને એમ પૂછ્યું કે તમારું પ્લેન પહેલાં છે, તમારા પછી કોઈ બીજા સંત આવવાના છે પ્રવચન માટે, ગ્રાઉન્ડ એક જ છે, હોલ એક જ છે જગ્યા, તો તમારે 4 ડબ્બા ગંગાજળ લઈને જવાના છે, ભાડું અમે આપીશું પ્લેનમાં લગેજનું, 4 ડબ્બા તમારે લઈને જવાના. બધું શેના માટે એવું નથી કહેતો, કારણ કે મારે નામ નથી કહેવું એટલે. તો કે જેના માટે લઈ જવાના છે ને એનો ભાખરી રોટલીનો લોટ પણ એનાથી બંધાય, એ નાય પણ એનાથી, બધું જ કામ એનાથી કરે છે. એટલે બધું સરસ, પણ હું નહીં લઈ જાઉં. તો કે જેને કેવડાવ્યું છે એને અમે શું કહીએ? તમે કહી દેજો કે હું એટલા માટે નથી લઈ જતો કે આકાશમાંથી વરસાદ પડી અને જેટલી નદીઓ જન્મે છે એ પાણી એકનું એક જ છે. હું આફ્રિકા જાઉં છું એટલે આફ્રિકાની જે નદીઓ હોય એને પણ ગંગા જ કહેવાય, કારણ કે આકાશમાંથી પાણી આવ્યું માટે હું નહીં લઈ જાઉં. તો કે અમે આવું કહીશું તો એમને અપમાન ના લાગે? મેં કીધું મને એવું બધું નહીં પૂછવાનું, હું નહીં લઈ જાઉં. અને હું ના લઈ ગયો. એટલે પેલા જે ઓર્ગેનાઇઝર હતા એમણે એવું કહ્યું મને કે તો એવું કરીએ, તમારું પ્રવચન પછી રાખો ને એમનું પહેલાં રાખો. રાખો ને મારે મતલબ નહીં, હું 4 ડબ્બા પાણી લઈ જઈશ નહીં, કારણ કે મને ખબર છે નામ જુદા હોય, પાણી એકનું એક. આ મારા જીવનની એક ઘટના છે. મારા જીવનમાં સૌથી પહેલી વાર જો હું પ્રવચન કરવા ગયો તો સાઉથ આફ્રિકા. મારી પાસે ચોઈસ હતા કે તમારે ઇંગ્લેન્ડમાં જવું છે કે અમેરિકા જવું છે કે સાઉથ આફ્રિકા. ના, મેં કીધું સાઉથ આફ્રિકા. કેમ? મારા બાપુ સાઉથ આફ્રિકા ગયા હતા, એમનું અપમાન થયું, એમને જેલમાં પૂરવામાં આવ્યા, અને એ મહાત્મા ગાંધીએ પોતાનો પહેલો આશ્રમ, એમના 2 ગુરુ હતા, એક મહાત્મા ટોલ્સ્ટોય રશિયન મહાત્મા અને એક રાજચંદ્રજી, અને એ મારા બાપુ જેલમાં રહ્યા સાઉથ આફ્રિકામાં, અને સત્યાગ્રહ શબ્દની શોધ સાઉથ આફ્રિકામાં થઈ, ભારતમાં રહી. હી વોઝ બેરિસ્ટર, પણ એક મુસલમાન વ્યક્તિનો કેસ લડવા માટે એ સાઉથ આફ્રિકા ગયા, અને એ વાને પછી આખી હિસ્ટ્રી તો તમારે વધારે ખબર હોય. હું તમને એક જ વસ્તુ કહેવા માગું છું, તત્વજ્ઞાન સમજશો તો કોઈ દિવસ મૂંઝાશો નહીં. એટલા માટે ઉપનિષદો એવું કહ્યું, વાચા રંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા એવ સત્યમ. એટલે ઉપનિષદ કહે છે કે આ તો વાણીના વિકારો છે. માટી તો એકની એક જ છે, એ માટીમાંથી એક વસ્તુ બની એને ઘડો, બીજી વસ્તુ બની તો કે નળિયા, ત્રીજી વસ્તુ બની તો કે એને કોડિયા, ચોથી વસ્તુ બની તો કે કલાડી. અરે કલાડી હોય કે ઘડો હોય કે કોડિયું હોય, ઈંટ હોય, માટી તો એકની એક જ છે ને, એક જ માટીમાંથી બધું બન્યું છે. નામ જુદા જુદા આપવામાં આવ્યા છે. તમે રમણ મગન છગન કે રવિરા કમેલા કે શાંતા, તમે ગમે તે હોય, પણ તમારામાં આત્મા છે તો એકલો એક જ છે, શ્રી હરિ તો એક જ છે, પણ જુજવે રૂપે અનંત ભાષે. આ જુદા જુદા નામ અને આકારથી તમે જુદા જુદા ભાષો છો, જુદા છો નહીં. ગમે એટલા પ્રયત્નો કરીને છોકરીને લગ્ન કરાયા હોય ને કે અમે 2 હતા, એટલે ડફોડ તમે 2 હતા નહીં, 2 છો નહીં, 2 રહેશો નહીં. પેલો એક જશે ને પછી બીજી જશે, અથવા બીજી પહેલા જશે ને પેલું પાછળથી જશે. જુદા જુદા છો. નામ અને આકાર નું અજ્ઞાન હોવાથી તમે જુદા જુદા છો, બાકી તો તમે એક જ છો. નળિયામાં, કોડિયામાં, ઈંટમાં માટી તો એકની એક જ છે. એટલે ઉપનિષદોએ એવું કહ્યું,
મૃત્તિકા એવ સત્યમ. આ તો વાણીએ ભેદભાવ પાડ્યા છે. તમારામાં સચ્ચિત આનંદ તો છે જ. આ તમારા બધામાં એક જ છે, જુદો જુદો નથી. પણ કોઈના બાપાને એમ થયું કે આ નામ રમણીયો રાખો તો રમણીયો રાખ્યો, કારણ કે આખો દાડો માટીમાં રમ રમ કરતો હતો. તો કે આ નામ છગનિયો રાખો. કેમ? કોઈ વાત કહેતો નથી ને બધું છાનું છાનું રાખે છે એટલે છગનિયો. સરસ. તમારા સગાવાળાને જે ગમ્યું એ તમારા નામ રાખ્યા, પણ નામ જુદા છે. આત્મા કે હરિ તો એકનો એક જ છે. હવે આવી વાત કરી, આટલું સમજાય. મેં ટ્રાન્સલેશન પણ પહેલા કર્યું. એ પછી બીજી બે પંક્તિ આવે છે, એ કુસુમનભાઈ ગાશે. આપ પુનરાવર્તન કરશો, હું સમજાઈશ. પવન તું પાણી તું. પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. બોલો બધા, ચોપડી લઈને આવો. અને તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ભૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. અખિલ બ્રહ્માંડમાં અખિલ બ્રહ્માંડમાં એક તું તું તો એક જ છે. જેમ માટી એક છે પણ નામ જુદા જુદા છે. ગડો ઈટ કોડિયા નળિયા, એવી રીતે આ પવન છે ને એ કોણ છે? તું જ છે પવન. તું પવન રૂપે બન્યો છે, જેથી અમે શ્વાસ લઈએ છીએ, ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ, જેને પ્રાણ કહેવામાં આવે છે. અને પ્રાણ દ્વારા શરીર ટકી રહે છે. એટલે પવન પણ તું છે, પાણી પણ તું છે. પાણી ના તરસા મરી જવાય, પણ તને જીવાડવા માટે પાણી પેદા કરવામાં આવ્યું. પાણી પેદા કરવામાં આવ્યું એટલે બીજી વસ્તુથી નહીં, તું પોતે પાણી બની ગયો, પવન તું બની ગયો, ભૂમિ પૃથ્વી તું બની ગયો વસવાટ કરવા માટે. ભૂમિ તું ભૂધરા, અને આ ભૂમિને ધારણ કરનાર પણ તું બની ગયો. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ. અમે તો આટલું નાનું બીજ રોપેલું, એ અમે જમીનમાં નાખ્યું, પણ તું તો મોટું વૃક્ષ બની ગયું. કોણ? હરિ, પરમાત્મા. પરમાત્મા ધારે તે રૂપ લઈ શકે, પરમાત્મા ધારે તે આકાર લઈ શકે, પરમાત્મા ધારે ત્યાં જઈ શકે, પરમાત્મા અસ્થિર બની અને વાવાઝોડું થઈ શકે, અને પરમાત્મા શૂન્યવકાશ થઈ અને સ્થૂળ પણ બની શકે. આ પરમાત્મા જેને શ્રી હરિ કરી અને સંબોધન કરવામાં આવ્યું. તો આ 5 નામ કેમ આપવામાં આવ્યા?
કારણ કે આપણું શરીર પંચ મહાભૂતમાંથી બન્યું છે. આપણા શરીરમાં પવન, પાણી, પૃથ્વી આ બધું જ છે. આ 5 ભૂત કહેવાય છે. તમે બધા એક ભૂતથી ડરો છો, પણ તમે 5 ભૂત ભેગા થયા. અને લગ્ન થાય ત્યારે આ 5 ભૂત આ બીજા 5 ભૂત હાથે લગ્ન કરે. બધા ભૂતો ભેગા થાય, ખોટા ખોટા ભેગા થાય. કેમ? ભૂત છે એટલે. ભૂત એટલે ભવતી ભૂત એટલે શું કે ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થાય મરી જાય. તો જો અહીંયા કહ્યું પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા અને આકાશ પણ તું જ છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. આ પંચ મહાભૂતનું શરીર તો તું બની ગયો, પણ તું તો શિવ એટલે કલ્યાણકારી છે. પણ તારે જગતના બ્રહ્માંડના અનેક રસ લેવાતા. રસ લેવાતા એટલે એકમાંથી તું અનેક થઈ ગયો. શિવ થકી જીવ થયો. તને એમ થયું કે હું એકલું રહીને શું કરું? જુઓ, આ સૃષ્ટિનું જ્યારે સર્જન થયું ત્યારે પરમાત્માએ સૌથી પહેલા કોનું સર્જન કર્યું ખબર છે? સ્ત્રીનું. નહીતર આગળ વધે જ નહીં સંસાર. સ્ત્રી હોય તો જ આગળ વધે. એટલે શિવ અને શક્તિ બંનેનું સમન્વય થયો. કેમ? સ્ત્રીની ઉત્પત્તિ થઈ તો ઈચ્છા જાગી કે આપણે 2 છે ને વાતો કર કરીએ છીએ પણ મજા નથી આવતી, એટલે 3 હોય તો સારું. એટલે બાળકો પેદા થયા. એટલે તમે કર્યા, તમારાથી રહેવાતું નતું. માટે ભગવાને તો તમને સુખ અને શાંતિમાં રહેવા માટે આ ભૂમંડળ આપેલું, પણ તમારે શાંતિથી રહેવું જ નતું. બાળકો પેદા કરવા હતા, બાળકોને ઉછેરવા હતા, બાળકોને વિદેશ મોકલવા હતા, અને બાળકો પાસે કમાણી કરાવી હતી, અને એ બાળકો પાસે અનેક જાતની અપેક્ષા રાખવી હતી, અને એ બાળકો સાથે આસક્તિ કેળવવી હતી કે આ મારા અને આ પરાયા, આ મારા અને આ પરાયા, આવો ભેદ ઊભો કરવો તો તમારે. ખોટી ખોટી તમને સિક્યોરિટી જોઈતી હતી કે આપણે ગયડા થઈશું તો આપણું કોણ? તો કે બાળકો હોવા જોઈએ. પછી એ જ બાળકો વિચારે કે આ જવાબદારીને આપણે શું કરીશું? ઘરડા ઘરમાં મૂક્યા હોય ને. હવે જમાનો લેટેસ્ટ આવી ગયો. હવે નવી છોકરીની સગાઈ કરવાની હોય અને જ્યારે છોકરો છોકરીને મળવાનું થાય અને જો ભેગા થાય તો છોકરી છે ને પેલા છોકરાને શું પૂછે છે ખબર છે? કે તમારા ઘરમાં ડસ્ટબિન કેટલા છે? ડસ્ટબિન એટલે શું? ડસ્ટબિન એટલે શું? આ તમે બેઠા જોઈએ ડાકુઓ. આ નવી છોકરીઓ પૂછે છે એટલે ઘરડા કેટલા છે કે જેની અમારે સેવા કરવી પડશે, એને આશીર્વાદ મળશે એવું નથી પૂછતી. ડસ્ટબિન કેટલા છે? અમારે નથી રહેવું. તારે જો મારી જોડે એકલા રહેવું હોય, હાહુ બાહુ નણન ફળન કશું જ નહીં, તો આપણે એગ્રીડ, અને નહીતર નહીં. આ બધામાં હરી તો એક જ છે એવું સમજવા કોઈ માંગતું જ નથી. લગ્ન એટલે એક બીજા હરી એટલે પરમાત્મા, પરમાત્મા સાથેનો લગાવ ઉભો થવાનો છે એવું કોઈ સમજવા જ માંગતું નથી. અમે બંને સાથે મળી અને સાક્ષાત્કાર કરીશું એવું તો વિચાર કોઈને આવતો જ નથી. અમે સાથે મળીને 2 ને 4, 4 ને 8, 8 ને 12 થઈશું. પછી સમજી આટલા બધા છોકરાઓ હોય તો મોટું કરે, આ મોટું કરી લેવું જ પડે ને. અને પછી છોકરાઓ અંદર બાજમ બાજ કરે તો એક ગામમાંથી બીજા ગામમાં બીજું ફ્લેટ લેવો પડે, ત્રીજો ફ્લેટ લેવો પડે, લેવો જ પડે. એટલે
મગજ શાંત તો રહે જ નહીં ને, ના જ રહે ને. અને શાંત મગજ ના હોય તો પરમાત્મા તો મળે જ નહીં. હરિ એટલે ભગવાન. એ ચંચળતામાં જતો નથી, અશાંતિમાં જતો નથી, ઝઘડામાં પડતો નથી. અને તમારે બોલાવે એટલે કેટલાક લોકો ઘરમાં મંદિર બંધાવે અને કેટલાક લોકો એને મળવા જાય. એટલે એ એક જ છે, બધામાં છે એવું સમજ નહીં. સમજો ઠાકોરજીને મારા ઘરમાં બોલે છે, 56 ભોગ ધરાય અને મને જે પ્રસાદ ગમે છે હું બનાવીશ, એ તો ખાતો જ નથી, જડ છે, મૂર્તિ છે, હું જ કહીશ. વાહ ભાઈ વાહ. સમજવું કોને છે? હવે સિદ્ધાંત સમજાવે છે કે કાર્ય અને કારણ એક છે. કાર્ય અને કારણ એક છે પણ જુદા દેખાય છે. લીંબોડી વાવો તો લીંબોડી તો એક જ હોય ને. અને લીમડો ઉગે તો શું હોય? પાંદડા હોય, થડ હોય, ડાળા હોય. અને અમુક સિઝનમાં મહારાષ્ટ્રમાં તો પેલું કડવું કડવું પીએ ને લીમડાનું, શું કહે છે? મોર આવે ત્યારે આટલું બધું થયું. પણ લીંબોડી તો એક જ હતી ને. લીંબોડી કારણ કહેવાય, પેલું કાર્ય કહેવાય. કારણ એક જ હોય અને કાર્યમાં અનેકતા હોય. આ બધું બ્રહ્માંડનું સર્જન કરનાર હરિ પરમાત્મા તો એક જ છે, પણ એને સર્જન કર્યું એમાં ભેદ છે, અનેક છે, નામ છે. વૃક્ષમાં વ્યક્તમાં બીજ અવ્યક્તનું, બીજ અવ્યક્ત છે પણ એ વ્યક્ત બને છે. એમ હરિ છે તો એક જ, આત્મા છે તો એક જ, પણ એકમાંથી અજ્ઞાનમાં નામ રૂપ જોતા અનેક દેખાય છે. અજ્ઞાનમાં, જ્ઞાન નથી માટે. બીજમાં એટલે અવ્યક્તમાં, વેદાંતની ભાષામાં અધિષ્ઠાનમાં તો બધું એક જ હોય પણ આરોપ રૂપે અલગ અલગ દેખાય છે. પાણી તો એક જ છે પણ પાણીમાં પરપોટા પછી ભરતી વખતે આવે મોજા, એમાંથી સર્જાય ફીણ, એમાં હોય માછલા. એ રીતે પાણી તો એક જ છે પણ એમાં અલગ અલગ અનેક વસ્તુઓ દેખાય છે. અધિષ્ઠાન એક હોય અને આરોપ હોય એ અનેક હોય. એવું છે નહીં, એવું જ આપણા જીવનમાં છે. આ તમે બધા એક જ છો પણ તમે તમને જુદા જુદા માનો છો. જે સમય એવું સમજાશે ત્યારે કંકાસ નહીં હોય, કકડાટ નહીં હોય, આસક્તિ નહીં હોય. અને આસક્તિ નહીં હોય તો દ્વેષ નહીં હોય. હું આમાં આસક્ત છું એટલે આમાં દ્વેષ છે મારે. મારી માં છે, મારી સાસુ નથી, ને સાસુ છે મારી માં બની શકે એમ છે જ નહીં. પણ પરમાત્મા તો બધામાં એક જ છે. એને જોવાનો પ્રયત્ન કોણ કરે છે? કોઈ નહીં. ટૂંકાણમાં વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, એવું અહીંયા કહ્યું. તો એ લાઈનો આગળ બોલીશું અને પછી સમજવાનો પ્રયત્ન કરીશું. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, એ આવી ગયું. વિવિધ રચના કરી શિવ થકી જીવ થયો. હવે શિવ એ તો એક જ છે, કલ્યાણકારી, પણ શિવ થકી જીવ થયો. જીવ અજ્ઞાનમાં થયો. કેમ? એને કંઈ કર્મ કરવું હતું. કેમ કે કર્મ કરવાની આપણને સ્વતંત્રતા આપવામાં આવી છે. કર્વણ્ય વાધિકારસ્તે મા ફરેશું કદાચન. એટલે એને એમ થયું હું આ કર્મ કરું, લગ્નનું કર્મ કરું, બાળક પેદા કરવાનું કર્મ કરું, ઘર બાંધવાનું કર્મ કરું, આ ભોગ કરવાનું કર્મ કરું. એટલે એને ભોગતા પણ બનવું છે અને કરતા પણ બનવું છે. એટલે જીવ બન્યો. કરતા ભોગતા જીવ કહેવાય. છે તો શિવ,
અભોગતા અકર્તા કંઈ ના કરે, કારણ કે નિરાકાર છે પોતે. નિરાકાર તો એ કરી શકે જ નહીં, પણ ભોગ ભોગવવા માટે એ જીવાત્મા બન્યો છે. અને જીવાત્મા બને એટલે મરતી વખતે આ શરીર જ્યારે બાળી નાખવામાં આવે એ પહેલાં આ જીવાત્મા છે શરીર છોડી અને નવી માની ગર્ભમાં પ્રવેશ કરે પુનર્જન્મ માટે. શા માટે? કે તમે જેવા જેવા પુણ્ય કે પાપ કર્યા હોય એનું ફળ તમને આગળ મળવાનું છે માટે. તો શું આવ્યું અહીંયા? વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. શિવ થકી જીવ થયો. હવે કે છે વેદ તો એમ વધે. બોલો. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ નો વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ નો બસ વેદ, આપણા ચાર વેદ, ચાર વેદ શિક્ષણ આપે છે, જ્ઞાન આપે છે. અને એવું કહે છે વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે. શ્રુતિ એટલે ઉપનિષદ, સ્મૃતિ એટલે ભગવદ્ ગીતા. વેદ જે કહે છે એને જ અનુમોદન આપે છે, ભગવદ્ ગીતા અને ઉપનિષદો. એવું કહે છે કનક કુંડળ વિશે ભેદ ના હોય. કનક એટલે સોનું અને કુંડળ એટલે બંગડી. તો સોનું ને બંગડી બોલાય બે પણ છે. બોલો, બોલાય છે. ફરીથી બોલો, બોલાય છે. તમારામાંથી જેની પાસે સોનાની બંગડી પહેરી હોય હાથ ઊંચો કરો. કરો હાથ ઊંચો. એટલે સોનાની બંગડી પહેરી હાથ ઊંચો કરો કહું છું. બોલાય, હાથ ઊંચો રાખો. બોલાય, બે બોલાય છે ને? બે બોલાય છે કે નહીં? બંગડી મને આપી દો અને સોનું તમે રાખો. બે બોલાય છે કે નહીં? બે છે ખરા? બોલાય કેટલા? જો બે બોલાતા હોય અને બે હોય તો તમારી બંગડી મને આપી દો, મારે તમારે સોનું નથી જોઈતું. લો, લાવો મારા બેટા જુઠ્ઠા. એટલે બોલાય બે પણ છે એક. પછી સોનામાંથી બંગડી બને, વીંટી બને, ચૂની બને, અછોડો બને, જે બનવું એ બને. સોનું તો એક જ હોય ને દાગીના અનેક હોય. આટલું પકડી ગયું નહીં? પેલા ગંગા જમના સરસ્વતી નામ જુદા હોય, પાણી તો એકનું એક હોય. આંસુ હોય, ઝાકળ હોય, વર્ષા હોય, પણ બધું પાણી એક હોય. તો વેદ તો આ વેદ, આપણે વેદ શાસ્ત્રો આવું કે છે પણ આપણે માનવા તૈયાર નથી. આપણે શું સમજવાનું ખબર છે? જો સોનું એક હોય અને દાગીના અનેક હોય, એમ આ તમે બધા ભલે અનેક હો પણ સાસુનું અને વહુનું હરી તો એક જ છે. બાપનું અને બેટામાં આત્મા તો એક જ છે. જેટલા સગાવાલા છે એ સગાવાલાના નામ જુદા હોય પણ આત્મા તો એક જ છે. આવો મહાન ઉપદેશ આપણને આપવામાં આવે છે. અને જો આટલું સમજાઈ જાય કે આપણે બધા એક છીએ તો ક્યાંય કોઈ વિખવાદ હોય, ક્યાંય કોઈ ઝઘડો હોય, કશું જ ના હોય. પણ આપણે સમજવા માગતા નથી. આ તારું અને આ મારું. અમેરિકાની વાત કરું તો લગ્ન થાય એ દિવસથી કરાર હોય ત્યાં કાયદા પ્રમાણે અમેરિકાના, કે આ તારી મિલકત અને આ મારી મિલકત. જો વર વહુ અમેરિકામાં લગ્ન કરે, અમેરિકાની કાયદા પ્રમાણે લગ્ન કરે ને, તો એ લોકો બે જણા થઈને ઘર વેચાતું લે
તો અડધા પૈસા બૈરીના હોય ને અડધા પૈસા એને વરના હોય. કારણ કે છૂટા તો પડવાના જ છે, અને જ્યારે છૂટા પડે ત્યારે પછી એ કાયદા પ્રમાણે એ લોકોને ભાગ પાડવામાં આવે. અમેરિકામાં છોકરાઓ 11-12 વર્ષના થાય એટલે એ લોકોને કાઢી મૂકવામાં આવે છે. પછી એ લોકોને જે કરવું એ કરે. અહીંથી તમે સારા સંસ્કાર 20 વર્ષ સુધી આપ્યા હોય, 2 જ વર્ષમાં સંસ્કાર તમારા ભૂસાઈ જાય અને એ લોકો મીઠ ખાતા થઈ જાય, દારૂ પીતા થઈ જાય, નાઇટ ક્લબમાં જતા થઈ જાય અને તમારો સત્યાનાશ થઈ જાય જે સંસ્કાર તમે આપ્યા હોય એનું. કારણ કે તમે સત્યાનાશ કરવા જ જન્મેલા છો, તમારું પોતાનું અને અન્યનું. ટૂંકમાં આટલું જ સમજાવવું જોઈએ. એક છે ભેદ છે જ નહીં. વેદ તો એમ બધે શ્રુતિ સ્મૃતિ સાકદે કનક કુંડળ વિશે વેદ નોય. ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. આ સોનીએ ઘાટ આપ્યા એટલે અલગ અલગ નામ આપ્યા. વીંટી, ચૂની, અછેડો, ઝાંઝરા, એટલે નામ જુદા થઈ ગયા, પણ બધામાં સોનું તો એકનું એક જ હોય ને. મારી સામે જોયો બધાએ. મને એક વસ્તુનો જવાબ આપો. આ ટ્રમ્પની નવી થિયરીમાંથી શેર બજારના ભાવ ઉચકાયા કે નથી ઉચકાયા? બોલો. શેર બજારના ભાવમાં ફેરફાર થયા કે ના થયા? તો હું તમને એ પૂછું છું, જો શેર બજારના ભાવમાં આટલા બધા ઉછાળા આવ્યા હોય તો મને એ કહો કે સોનાની બંગડી અને સોનાની વીંટી બંને વેચવા જાઓ તો વધારે ભાવ શેનો મળશે? અરે વધારે ભાવ શેનો મળે? વીંટીનો કે બંગડીનો? હે? એટલે પેલા બેની કોઈ કિંમત જ નહીં, બંગડી ને વીંટીની. ના, ભાવ કોનો હોય? આટલું જીવનમાં સમજો. તમે સોનું છો, પણ તમારે સોના રૂપે રહેવું નથી, જીવવું નથી. તમારે ભેળસેળ કરવી છે. ભેળસેળિયા પેદા કરવા, અને ભેળસેળિયામાં આસક્તિ હોય અને દ્વેષ હોય. એટલે ઘાટ ઘડિયા પછી નામ, ઘાટ બદલાઈ જાય, નામ બદલાઈ જાય, પણ અંતે તો હેમનું હેમ. અંતે તો સોનું જ હોય, ભાવ સોનાનો જ હોય, દાગીના ગમે તે હોય. અને હવે અંતે સુંદર વાત કરવામાં આવે છે, એના પર આપણે જઈએ છેલ્લે વૃક્ષમાં. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પટંતરો એ જ પાસે. બોલો. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો પતંતરો એ જ પાસે. હે ભણે નર સૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. નર સૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. હે અખિલ
બ્રહ્માંડમાં અખિલ બ્રહ્માંડમાં, સમગ્ર વિશ્વમાં, બ્રહ્માંડમાં બીજમાં વૃક્ષ છે પણ અવ્યક્ત છે. લીંબોડીમાં લીમડો છે પણ અવ્યક્ત છે. ટેટામાં વડલો છે પણ અવ્યક્ત છે. સમજાય છે? ગોટલીમાં આવો છે પણ અવ્યક્ત છે ખરો પણ દેખાતો નથી. એમ આત્માની અંદર આખું પિંડ અને બ્રહ્માંડ છે પણ અજ્ઞાનીને દેખાતું નથી. આ એક જ છે. જે બીજ હોય એટલે કારણ હોય એ જ કાર્ય બને. સોનું હોય એ જ દાગીના બને. રૂ હોય એ જ વસ્ત્રો બને. પણ સમજાતું નથી આપણને કે આપણે વિષયમાં પડ્યા નથી. માટે તો એ કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ વાસે. મને પટંતરો વચ્ચે અડચણ છે એ જ દેખાય છે, એટલે આરોપ દેખાય છે. સોના ઉપર બંગડીનો આકારનો આરોપ છે, વીંટીનો આરોપ છે, અછોડાનો આરોપ છે. આરોપ છે એટલે સુપર ઇમ્પોઝિશન ઓન સબસ્ટ્રેટમ. સબસ્ટ્રેટમ એટલે અધિષ્ઠાન, અને અધિષ્ઠાન ઉપર એક આરોપ હોય. તમે આરોપમાં જીવો છો ને આરોપમાં જ મજા માણો છો, આરોપમાં સુખી થવાના, આરોપમાં ડૂબીને મરી જવાના. જેમ અંધારામાં પડેલી દોરી નથી દેખાતી એટલે સાપ દેખાય છે, સાપ આરોપ છે. અને ઝેરી સર્પમાં જ તમે જીવતા રહેવાના, જન્મવાના, મરવાના, સુખી દુઃખી થવાના અને સમાપ્ત થઈ જવાના. આરોપનો તમને ડર છે પણ સમજો કે આ સાપ તો ખોટો છે, એનો ડર ના હોવો જોઈએ. દોરી મુખ્ય છે પણ દોરી નથી દેખાતી એટલે સાપ દેખાય છે. એમ હરી નથી દેખાતો એટલે ભેદ દેખાય છે. આ મારો બાપ ને મારો કાકો ને મારી પત્ની ને મારા બાળકો એવું કેમ દેખાય છે? કારણ કે અંદર છે બધાની અંદર એક જ, એ દેખાતો નથી. માટે તો બીજ વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો, પટંતરો દેખાય છે. ભણે ને રસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. તમારા મનથી નહીં સમજાય. આ રમેશભાઈ જેવા મને કેટલી વાર આવીને પૂછી ગયા કે હું ધ્યાન કરવા બેસું છું, અહીં નદી કિનારે આવું છું, આમ છે તેમ છે, પણ કે પત્તો ખાતો નથી, પત્તો નહીં ખાય. નરસિંહ કહે છે, શું કહે છે નરસિંહ? કે પ્રીત કરું પ્રેમથી તો પ્રગટ થશે. ભણે નરસિંહો મન તણી શોધના. તમારું મન ચંચળ છે, તમારું મન અસ્થિર છે, તમારું મન આસક્ત છે. આસક્ત આખો દાડો છોકરાની પાછળ પડ્યા છો. આ દુકાન આમ કર, આ દુકાન આમ કર, આ માલ સસ્તો અહીંથી લાવ, અને એકની બે દુકાન લે. છોકરામાં આસક્ત છો. મન આસક્ત હોય એ મન વસ્તુમાં, સગામાં, માણસમાં આસક્ત ના રહેવું જોઈએ, હરિમાં આસક્ત રહેવું જોઈએ. હરિમાં જો આસક્ત રહેશે તો હરિ એટલે ભક્ત, અને ભગવાનમાં, ભક્તમાંથી ભગવાન પ્રગટ થશે. લીંબોડીમાંથી લીમડો પ્રગટ થાય, ટેટામાંથી વડલો પ્રગટ થાય, ગોટલીમાંથી આબો પ્રગટ થાય. એમ ભક્તમાંથી જ ભગવાન પ્રગટ થાય. કાશી ને બદ્રીનાથની યાત્રા કરવાથી કઈ નહીં થાય. મેં આ યજ્ઞ કર્યો, તારા બાપના ભાઈ પૈસા બહુ બધું કર, સ્વાહા સ્વાહા સ્વાહા. અમે તો હજારો માણસોને ભેગા કર્યા હતા યજ્ઞમાં, અને કેટલાય બ્રાહ્મણોને જમાડ્યું અને દાન આપ્યું હતું. અરે તારે જે કરવું એ કરને, મન તણી શોધના, એવું કે ચંદ્રસિંહ. મન દ્વારા એ મળશે નહીં, એ મનને ચોખ્ખું કરવું પડે, શુદ્ધ કરવું પડે.
આસક્તિ અને દ્વેષથી મુક્ત કરવું પડે, મનની ચંચળતા દૂર કરવી પડે. આ તમને જ પ્રશ્ન થાય છે? ના ના, અર્જુનને થાય હતો. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રડમ. અર્જુનને બી આવો પ્રશ્ન થયો હતો અને ભગવાનનો ઉત્તર આપેલો. સાક્ષાત્કાર થતો નથી, બંધન છૂટતું નથી, ભગવાન દેખાતા નથી. ના દેખાય ને, ઊંધું છતું કરે તો તારું મન શુદ્ધ ક્યાં છે? પેલા મન શુદ્ધ કર. મન જ્યાં સુધી શુદ્ધ નહીં થાય, રાગ દ્વેષથી પર નહીં થાય, મન જ્યાં સુધી આસક્તિ છોડશે નહીં, મન જ્યાં સુધી પ્રીત કરવું પ્રેમથી, પરમાત્મા સાથે પ્રેમ નહીં કરે. મેં કર્યો, મારા છોકરાને પ્રેમ કરું છું, મારી બૈરીને તો બહુ જ પ્રેમ કરું છું, અને મારી બૈરી જે હજુ તો બોલી નથી, વસ્તુ લાઈનમાં આપી નથી એને. અને મારી બૈરી કે ઢોસા ખાવા જવું છે તો હા, પીઝા ખાવા જવું છે તો હા, મારી બૈરી કે સિનેમા જોવા લઈ જવું તો હા, મારી જે બૈરી જેમ કે એમ કરું છું. તો તારી બૈરી તારા પર ખુશ જ રહે. તો એવી રીતે પરમાત્મા જેમ કહે છે એમ કરને, ચિત્ત શુદ્ધ કરને. નહીં કરું અને પછી કહે છે પરમાત્મા મળતો નથી, નદી કિનારે બેહું છું, આંખો બંધ કરું છું, ધ્યાન કરું છું. વોટ નોનસેન્સ યુ આર ટોકિંગ, યુ ડોન્ટ નો. ભણે નરસૈયો મન તણી શોધના. શુદ્ધ મન જોઈએ તો પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. પરમાત્માની શોધ એ મન દ્વારા થતી નથી. શુદ્ધ મન એટલે મન હોય જ નહીં. મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધન અને મોક્ષ બંને મનની ભ્રાંતિ છે. મન સમાપ્ત થશે તો નહીં હોય બંધન અને નહીં હોય મોક્ષ, અને તો પછી બંધનથી છૂટવાનો પ્રયત્ન જ રહેશે નહીં. ઉપનિષદો આ જ વાત કરી છે. યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસાસ. આ વાણીનો વિષય નથી. ભજનિયા ગઈ ગઈ ભગવાન મળી જતો હોય. એટલો સસ્તો નથી કે રસ્તે રખડતો હોય અને તમે એને ભેટી લો. ભગવાન જોઈએ, ભગવાન જોઈએ. અભેદ ભાવે પ્રીતથી જ શોધ સફળ થશે. અભેદ ભાવે, અભંગ ભાવે, અદ્વિતીય ભાવે આવે. એ એક જ છે એવી સમજ જ્યાં સુધી નહીં આવે, અદ્વિતીય છે એવી સમજ જ્યાં સુધી નહીં આવે, ત્યાં સુધી દ્વેષમાંથી તો તમે મુક્ત થવાના જ નથી. કેટલીક વાર તો એક જ માના જણેલા બે ભાઈઓ વચ્ચે બી ઝઘડા કોર્ટમાં જાય, કેસ કરે મિલકત માટે. અને એક જ બાપે પોતાના સુખ માટે છોકરા પેદા કર્યા હોય, એ બાપ મરણ પથારી હોય, ત્યારે પહેલો જ પ્રશ્ન એને પૂછે છે, બાપા વસિયતનામામાં મારું નામ છે કે નહીં? અલ્લા તને જન્મ આપ્યો, દુઃખ વેઠ્યું અમે, એ તો સમજ. વસિયતનામાની વાત કરે. છેલ્લો પ્રશ્ન પૂછીને તમને હું મુક્ત કરીશ. ચાર પ્રકારના ભક્તો હોય. આ ભક્તની વાત છે માટે. એક આર્ત ભક્ત હોય. આર્ત ભક્ત એટલે પોતાને રોગ લાગુ પડ્યો હોય, ટીબી થયો, ક્ષય થયો, કેન્સર હોય, એમાંથી મુક્તિ માટે જ આવું થાય તારે જ ભગવાનનું નામ લે, તારે જ જાત્રાએ જાય. અહીંયા આવે જ મારી ભાઈ, સામેજી મને કેન્સર છે એવું ડૉક્ટરે કહ્યું છે, તો હવે જો કેન્સર નહોતું ને તારે મારી ભાઈ આવું હતું. સમજ મારો છોકરો છે ને, એ તો મને ઘણો પ્રેમ કરે છે, પણ એની બૈરીએ એને આવવા દેતી નથી. તો હું શું કરવાનો હતો? લગ્ન તે કરાય છે, મેં કરાય. જ્યારે દુઃખમાં આવી પડીએ ત્યારે જ ભગવાનને યાદ કરીએ, પેલા ના કરીએ. દ્રૌપદીનું ચીજ વસ્ત્ર હરણ થવાનું હતું,
પહેલા તો એને યાદ ના કરે ભગવાનને. આ દ્રૌપદી છે ને થોડી ઘમંડી તો હતી, બહુ વટ મારતી, અને એને જ કહ્યું હતું કે આંધળાના છોકરા આંધળા હોય છે, એવો ટોન્ટ મારેલો, નહીતર આ મહાભારતનું યુદ્ધ થાત નહીં. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे तो दुख काहे होय. તો દુઃખમાં દ્રૌપદીએ હે કૃષ્ણ, હે ગોપાલ, હે વાસુદેવ હાથ ઊંચા કરીને, પણ પહેલા એના હાથે શું કરેલું? જ્યારે દુશાસન સાડી ખેંચતો હતો ને ત્યારે સાડીનો પાલો બે હાથ જકડી નાખ્યો. એ બૈરીએ આ તો માણસ છે ને એ પર તાકાત વધારે હોય, તું પાલો પકડી રાખી તો છોડાઈ દેશે. પછી જે બે હાથે પાલવ સાડી પકડી હતી ને એ હાથ છૂટી ગયા અને નમસ્કારની મુદ્રામાં ગોઠવાયા. હે કૃષ્ણ, હે ગોપાલ, હે વાસુદેવ. આવી થયું જ્યારે, ત્યારે ભગવાન મદદ માટે આવ્યા. પહેલા 3 વાર ભગવાનને કહ્યું, ના સાંભળ્યું, આજે કરી, અહંકારી હતી એટલે. પછી ચોથી વાર પોતાને ત્યાંથી લાંબી વાત છે નથી કહેતો હું, કે કેવી રીતે લોકો કેવી અવસ્થામાં હતા અને કેવી રીતે ભગવાન આવે છે. અને આવી અને વસ્ત્ર હરણનો પ્રશ્ન મહત્વનો નથી, વસ્ત્ર ભરણનો પ્રશ્ન મહત્વનો છે. શા માટે કૃષ્ણ ભગવાને એને મદદ કરી કે એકવાર કૃષ્ણ ભગવાનની આંગળી કપાઈ લોહી નીકળતું હતું, એને કિંમતી સાડી ફાડી અને એક પાટો બાંધેલો દ્રૌપદીએ. એમાં 999 તાર હતા, એટલે 999 સાડીઓ ભગવાન મોકલતા રહ્યા. પણ આ ભક્ત કેવો કહેવાય? આર્થ ભક્ત કહેવાય, કે દુઃખમાં હોય તો જ. ગજરાજની વાત પણ એવી છે, પણ ક્યાં તમને બધી વાતો કરું? તમારે ક્યાં કોઈ વાત સમજવી છે? તમારે ક્યાં મારી કોઈ વાત માનવી છે? એટલે તમને કહેવાનો અર્થ શું? નહીતર સુધનવા છે, ગજરાજ છે, દ્રૌપદી છે, ચાલો જવા દો. બીજો જાતનો ભક્ત હોય ને જિજ્ઞાસુ ભક્ત કહેવાય. જિજ્ઞાસુ એટલે નિસિદ્ધિના આત્મવિચારની શોધમાં જ પસાર કરે. એમાં ઋષિમુનિ અને રાજા પરીક્ષિતનું નામ આવે છે. ત્રીજો ભક્ત છે અર્થાર્થી ભક્ત. એને ભગવાન પાસેથી નફો જોઈએ, પૈસા જોઈએ, સારી નોકરી જોઈએ, સારું ખાવાનું જોઈએ, શરીર સુખ માટે પ્રાર્થના કરે. હે ભગવાન, મારો પત્તો ખાતો નથી, એક સ્ત્રી અપાઈ દે ને. આવી જે પ્રાર્થના કરતો હોય એ અર્થાર્થી ભક્ત કહેવાય. સુખ માટે, ધન માટે, રાજ્ય માટે, સુવર્ગ માટે પણ જે પ્રાર્થના કરતો હોય. એમાં નામ આવે ધ્રુવ. એક પગે ઉભા રહીને તપ કર્યું રાજ્ય મેળવવા માટે, છેવટે મળ્યું. અને વિભીષણ, રાવણ મરી ગયા પછી રાજગાદી વિભીષણને આપવામાં આવી હતી. એટલે એ વિભીષણ છે એ પણ અર્થાર્થી ભક્ત કહેવાય. સુગ્રીવ પણ એવો કહેવાય, એ કોઈ જ્ઞાની ભક્ત, નરસિંહ મહેતા જેવો, મીરા જેવો. તિતિક્ષાવાન હોય, આત્મવિચારમાં સંલગ્ન હોય, અને આવો જે જ્ઞાની હોય એના માટે કૃષ્ણ પરમાત્માએ એલાન કર્યું, જ્ઞાની તું આત્મૈવ મે મતમ. આ જ્ઞાની તો મારો આત્મા છે. એટલે જ્ઞાનીની પ્રશંસા થાય છે, જ્ઞાની પૂજ્ય કહેવાય છે, જ્ઞાનીને અવધૂત કહેવામાં આવે છે. અક્ષરત્વાદ વ એટલે વરેણ્યમ, વરેણ્યમ એટલે પૂજનીય કહેવામાં આવે. ધૂ એટલે ધૂર્ત માયાની પેલી પાર ગયો હોય એ, અને અવધૂત તો એટલે તત્વમસી મહાવાક્યનો લક્ષાર્થ હોય એ. તો આ 4 જાતના ભક્તો હોય. હવે છેલ્લી વાત કરી, થોડો સમય વધારે લીધો છે, પછી મારી વાણીને વિરામ આપીશ. આત્મા તો તમારી અંદર છે કે નહીં? હા કે ના બોલો? છે કે નહીં? કેટલો દૂર છે? કેટલા માઇલ? માઇલમાં દૂર નથી.
તમારે તમારા આત્મા પાસે જવું તો કેટલા કલાકની યાત્રા કરવી પડે? એટલે નજીકમાં નજીક છે કે નહીં? બોલો હા કે ના? અમારી છેલ્લી વાત છે આ. આત્મા તમારી નજીકમાં નજીક છે કે નહીં? તો એ સાક્ષાત્કાર તમને થતો નથી. નજીકમાં નજીક છે તો એ સાક્ષાત્કાર તમને થતો નથી. હવે મારી વાણીને એક કટાક્ષ દ્વારા બંધ કરીશ. તમારામાંથી ચંદ્ર કોણે નથી જોયો? આંગળી ઊંચી કરે. ચંદ્ર બધાએ જોયો છે? હા કે ના? ચંદ્રની અંદર કોઈ ડાઘા છે દેખાય છે? હા કે ના? પણ તમારા હૃદયમાં જે ડાઘા ખૂબ નજીક છે એ તમને દેખાતા નથી, એટલે તમને સાક્ષાત્કાર થતો નથી, એટલે તમારું બંધન છૂટતું નથી, એટલે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી તમે કદાપી મુક્ત થઈ શકશો નહીં. આત્મા તો મનનો સાક્ષી છે, તેને મન કેવી રીતે જોઈ શકે? એ મન તણી શોધના એવું એંગાડી નરસિંહ મહેતા કહે છે. મન તણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. સર્વસ્વ હોમી અને એને પ્રેમ કરો તો આપણી અંદરથી જે પ્રગટ થશે. જો તમને કહી દઉં, કોઈ યાત્રાધામમાં જવાની જરૂર નહીં, કોઈ મંદિરોમાં જવાની જરૂર નહીં, કોઈ મૂર્તિ આગળ પગે લાગવાની જરૂર નહીં, કારણ કે એ તો ભીતર છે. પણ એને પ્રીત કરો પ્રેમથી. આને પ્રેમ કરીશ, આને પ્રેમ કરીશ, છોકરાને પ્રેમ કરીશ, બૈરીને કરીશ, લક્ષ્મીને કરીશ, ભોગને કરીશ, પણ હું મારા આત્માને પ્રેમ કરવા નથી માગતો. એન્ડ ધેરફોર યુ આર ફેલિયર. નાઉ ટ્રાય અગેન એન્ડ અગેન. મનને ચિત્ત શુદ્ધ કરો અને પ્રયત્ન કરો તો તમે ભક્ત છો. તમારી અંદરથી એક દિવસ ભગવાન પ્રગટ થશે, થશે અને થશે. શાંતિ પાઠ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.